દેશના પૂર્વ વડાપ્રધાન અને વિશ્વના દિગ્ગજ અર્થશાસ્ત્રી ડૉક્ટર મનમોહન સિંહનું ગઈકાલે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં નિધન થયું છે। આ ઘટનાથી સમગ્ર દેશમાં ઘેરા પડઘા પડ્યા છે। ઘટનાના પગલે સરકાર દ્વારા 7 દિવસીય રાષ્ટ્રીય શોકની પણ જાહેરાત કરવામાં આવી છે। ત્યારે ડૉક્ટર મનમોહન સિંહે દેશ માટે કરેલા કામો, તેમના યોગદાનો છે તે દેશ ક્યારેક ભૂલી નહીં શકે, તેમનો ઋણ ક્યારેક ચૂકવી નહીં શકે। ડૉક્ટર મનમોહન સિંહે જ્યારે દેશ એક આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હતો, દેશની સ્થિતિ એટલી કફોડી હતી, તે સમયમાં પણ તેમણે જે આર્થિક ઉદારીકરણ, વૈશ્વિકરણ તેમજ અલગ અલગ પ્રકારે જે નીતિઓ તેમણે બનાવીને ત્યારબાદ આ દેશને એક નવી હૂંફ મળી, એક નવી આશા મળી, તે પાછળ પણ તેમને ખૂબ મહત્ત્વ માનવામાં આવે છે। વાત કરવામાં આવે તો ડૉક્ટર મનમોહન સિંહનો જન્મ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં 26 સપ્ટેમ્બર 1932માં થયો હતો। દેશના વિભાજન બાદ તેઓ પાકિસ્તાનથી ભારત આવી ગયા હતા અને પંજાબમાં તેમણે પોતાના શિક્ષણની શરૂઆત કરી। ત્યારબાદ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સ્નાતક થયા। ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડૉક્ટરેટની પદવી મેળવી। ડૉક્ટર મનમોહન સિંહની કારકિર્દી શિક્ષક તરીકે શરૂઆત થઈ। તેમણે પંજાબ યુનિવર્સિટીમાં, દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ, દિલ્હી યુનિવર્સિટીમાં ભણાવ્યું પણ ખરું। 1972થી 1976માં તેઓ ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર રહ્યા। 1982થી 1985 તેઓ ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર રહ્યા। 1985થી 1987 સુધી તેઓ આયોજન પંચના અધ્યક્ષ રહ્યા। 1991માં જ્યારે ભારત દેશ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યો હતો, એક ગંભીર પરિસ્થિતિનું નિર્માણ હતું, તે વચ્ચે તેઓ દ્વારા જે તે સમયે 1991માં વડાપ્રધાન હતા નરસિંહ રાવ, તેમની સરકારમાં નાણાં મંત્રી તરીકે પદ પણ સંભાળ્યું। તેમણે ઐતિહાસિક સુધારા કર્યા, ભારતીય અર્થતંત્રની ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ તરફ લઈ ગયા। તેમની નીતિઓના કારણે જ આજે ભારત દેશ છે તે આર્થિક સંકટમાંથી બહાર આવ્યું હોય તેવું કહેવાય છે। વાત કરીએ તો તેમણે 1993 અને 1994માં પણ નાણાપ્રધાન ઓફ ધ યરનો ખિતાબ મેળવ્યો। 1987માં તેમને ભારત સરકાર તરફથી પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા અને અનેક રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય પુરસ્કારો છે તેમને મળ્યા હતા। ત્યારે ગઈકાલે છેલ્લા ઘણા સમયથી તેઓની નાદુરુસ્ત તબિયતના કારણે તેઓ સારવાર હેઠળ હતા અને તેમને ગઈકાલે દિલ્હીની એમ્સ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવી અને 9:51 આસપાસ તેમનું નિધન થયું હતું। આ ઘટનાથી સમગ્ર દેશભરમાં શોક જોવા મળી રહ્યો છે। આ મામલાના સંદર્ભમાં 7 દિવસીય રાષ્ટ્રીય શોકની પણ જાહેરાત કરી છે। કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ડૉક્ટર મનમોહન સિંહના ઘરે પહોંચ્યા છે। ડૉક્ટર મનમોહન સિંહના એમ્સ હોસ્પિટલમાં જે તેમનો પાર્થિવ દેહ છે તે તેમના ઘરે લાવવામાં આવી રહ્યો છે। સાથે જ તેમણે જે કરેલી કામગીરી છે તેને પણ યાદ કરવામાં આવી રહી છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।